નમસ્તે, હું વિકાસ પાનેલિયા, રામાણી ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસના કરંટ અફેરના પ્લેટફોર્મ પર આપ બધા મિત્રોનું સ્વાગત કરું છું. આજે એટલે કે 6/12/2021ના નવા જ કરંટ ટોપિક સાથે આપણે ફરી મળી રહ્યા છે ફ્રેન્ડ્સ. તો હાઇલાઇટ જોઈ લઈએ કે આજના ટોપિક આપણે કયા ચર્ચા કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે દુનિયાનું સૌથી મોંઘું શહેર 2021નો તાજેતરનો રિપોર્ટ. ત્યાર પછી છે ઇન્ફિનિટી ફોરમ. આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ક્યારે ઉજવાય છે? ટ્રિપ્સ એગ્રીમેન્ટ. ત્યાર પછી છે લોકલેખા સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી 2021માં શતાબ્દી પૂરી થાય છે. વિશ્વ મુદ્રા દિવસ મૃદા દિવસ. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને લાસ્ટ છે એક્સ એક્યુવેરિન શું છે. દરેક વસ્તુને ફ્રેન્ડ્સ આપણે બારીદારીથી ચર્ચા કરશું. એટલે કે શરૂઆત કરીએ આજના મુખ્ય ટોપિક 8 છે. શરૂઆત કરીએ આજના મોટિવેશન કોટથી ફ્રેન્ડ્સ. તો किसी के पैरों में गिरकर कामयाबी पाने के बदले अपने पैरों पर चलना कुछ बनने की ठान लो. બીજાના પેરોમાં ગીરવાને બદલે તમે તમારા જ પગ ઉપર ઊભા રહીને કાંઈક બનવાનું ઠાની લ્યો. સંઘર્ષ કરને વાલો કી હાર નહીં હોતી. એકવાર તમે નક્કી કરી લીધું તો મૂકવાનું તો નહીં જ કોઈ પણ સંજોગોમાં ફ્રેન્ડ્સ. ચાલો ફ્રેન્ડ્સ આજના દિવસમાં ફર્સ્ટ ટોપિકથી ચર્ચા કરીએ. તો ફર્સ્ટ ટોપિક છે ફ્રેન્ડ્સ કે દુનિયાનું સૌથી મોંઘું શહેર. દુનિયાનું સૌથી મોંઘું શહેર ફ્રેન્ડ્સ. આપને તો એમ જ થતું હોય ગુજરાતમાં રહેતા હોય કે રાજકોટ સૌથી મોંઘામાં મોંઘું શહેર છે. પછી દક્ષિણમાં જઈ દક્ષિણ ગુજરાતમાં તો કે સુરત સૌથી મોંઘું શહેર છે. ના બકાના, સૌથી મોંઘું શહેર વિશ્વનું કયું છે? તો કે વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ દ્વારા આ બહાર પાડવામાં આવેલો રિપોર્ટ છે. કોના દ્વારા? વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ. વિશ્વનું સૌથી મોંઘું શહેર જે ઇમેજમાં આપણે દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ, તેલ અવીવ. તેલ અવીવ છે વિશ્વનું સૌથી મોંઘું શહેર છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે લખેલું જ છે ઇઝ ધ વર્લ્ડ મોસ્ટ એક્સપેન્સિવ સિટી 2021ના ઇન્ડેક્સ પ્રમાણે. એની તમે હાઈ રાઇઝ બિલ્ડિંગ જોઈ રહ્યા છો, કોસ્ટલ દરિયાકાંઠો જોઈ રહ્યા છો અને પબ્લિક જોઈ રહ્યા છો. આવી રીતે જ્યારે આપણે હોય મુંબઈ હોય તો મુંબઈ પણ એક કોસ્ટલી શહેર છે. તેલ અવીવ ક્યાંનું છે? તો કે ઇઝરાયલનું. ઇઝરાયલમાં ફ્રેન્ડ્સ તેલ અવીવ આવેલું છે. ઇઝરાયલનો મેપ તમને ખબર હોવી જોઈએ. એમાં ગાઝા પટ્ટી આવે અને એમાં ક્યાં ક્યાં બોર્ડર અડે એ બધી આપને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝરાયલ કયા ખંડમાં આવેલું છે? એશિયા, આફ્રિકા, યુરોપ કયા ખંડમાં આવેલું છે એ પણ આપને ખબર હોવી જોઈએ. બેઝિક જ ન ખબર હોય તો 200 કન્ટ્રીમાં આપણે ગોતવા ક્યાં જશું કે ઇઝરાયલ છે ક્યાં? એસ ફ્રેન્ડ્સ ઇઝરાયલ એશિયામાં આવેલું છે. જે આ રીતે અહીંયા આવેલું છે તેલ અવીવ. ત્યાર પછી આ ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબરે પેરિસ અને સિંગાપુર છે. બંને સિટી સેકન્ડ નંબરે આવે છે. પેરિસ ફ્રાન્સ, સિંગાપુર. ઇઝરાયલની સંસદનું નામ નેસેટ. ઇઝરાયલ છે એની સંસદનું નામ નેસેટ છે. જેમ આપણે અહીં સંસદ છે એમ સંસદનું કોઈ નામ નથી, પરંતુ ઇઝરાયલની સંસદનું નામ નેસેટ રાખવામાં આવ્યું છે. સેકન્ડ જોઈએ તો ઇઝરાયલની સંસદ બનાવવામાં ભારતનું યોગદાન મહત્વપૂર્ણ છે. ભારતે એ સંસદ બનાવવામાં સહાય કરેલી છે. એના માટે આપણે પણ નામ યાદ રાખવું જરૂરી છે. દુનિયાનું સૌથી સુરક્ષિત શહેર. સૌથી મોંઘું શહેર તો આપણે જોયા કે તેલ અવીવ છે ઇઝરાયલનું, પરંતુ સૌથી સુરક્ષિત શહેર ફ્રેન્ડ્સ કયું? તો કે કોપનહેગન. ક્યાં આવેલું છે? ડેનમાર્ક. ડેનમાર્ક ક્યાં આવેલું? તો કે યુરોપિયન કન્ટ્રી છે.
એને 3 કન્ટ્રીથી ભેગા થઈને શું કહેવાય છે? સ્કેન્ડિનેવિયન, ડેનમાર્ક, ફિનલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ એ સ્કેન્ડિનેવિયન કન્ટ્રી કહેવાય છે. ઇઝરાયેલના રાષ્ટ્રપતિ તાજેતરમાં તો કે આઇઝેક ઓઝંગ ઇઝરાયેલના તાજેતરમાં રાષ્ટ્રપતિ બનેલા છે. ત્યાર પછી આપણા માટે ખરાબ તો કે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું? એ પણ ભારતનું. તમને ખબર જ છે ફ્રેન્ડ્સ, આપણું નેશનલ કેપિટલ દિલ્હી જે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેરની યાદીમાં છે. બે ત્રણ દિવસ પહેલા ફ્રેન્ડ આના ન્યૂઝ હતા કે ભાઈ છેલ્લા 4 વર્ષમાં જે પોલ્યુશન દિલ્હીમાં રહ્યું છે એમાં નવેમ્બર 2021માં સૌથી વધુ રહ્યું. છેલ્લા 4 વર્ષમાં રહ્યું છે એમાં નવેમ્બર 2021માં સૌથી વધુ રહ્યું અને ઓક્ટોબરમાં સૌથી ઓછું. અસ્મદંશમાં નાખી દે એવું છે કે ભાઈ ઓક્ટોબરમાં કેમ ઓછું, નવેમ્બરમાં સૌથી વધુ. દિલ્હીના પોલ્યુશનની આપને ફ્રેન્ડ્સ ખબર જ છે કે એનું કારણ શું છે. ઓનલી ઇન્ડસ્ટ્રી નથી, ઓનલી વાહન વ્યવહાર નથી, પરંતુ આજુબાજુના જે રાજ્ય છે, હરિયાણા છે, પંજાબ છે, તેમાંથી ભૂસું જે ભરાય છે એના દ્વારા દિલ્હી ઉપર જે પોલ્યુશન આવે છે અને ત્યાં હવા ઠંડી હોય અને ત્યાં જામ થઈ જાય, એના હિસાબે બીમારી થાય, બધી આપને ખબર જ છે. આપણે આગળ કરંટના ટોપિકમાં ચર્ચા કરી લીધી છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી જોઈએ આગળ તો કે ગુજરાતમાં અમદાવાદ છે 7મા સ્થાને છે. શેમાં ફ્રેન્ડ્સ અમદાવાદ 7મા સ્થાને? તો સૌથી સસ્તા શહેરોમાં. સાતમા નંબરે. તો પ્રથમ નંબરે કોણ? તો કે દમસ પ્રથમ નંબરે છે. સૌથી મોંઘું તેલ અબીબ, સૌથી સસ્તું દમસ. અમદાવાદ ગુજરાતનું છે 7મા સ્થાને. દુનિયાનું સૌથી પોલ્યુટેડ શહેર તો કે દિલ્હી. બીજા નંબરે સૌથી મોંઘું શહેર તો કે પેરિસ અને સિંગાપુર, બંને બીજા સ્થાને છે. કોના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે? તો કે વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી જોઈએ તો કે સેકન્ડ ટોપિક છે ઇન્ફિનિટી ફોરમ. ફ્રેન્ડ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ફાઇનાન્શિયલ ટેકનોલોજી પર એક લીડરશિપ ફોરમ છે કે આમાં એને લીડર ઊભા કરવાના છે એના માટેની એક ફોરમ છે. જે અહીંયા આપણે ઇમેજમાં ફ્રેન્ડ્સ દેખાઈ રહ્યો છે મોદી સરકાર. ઇન્ફિનિટી ફોરમ PM ટુ ઇન્ક્રીઝ ઇન્ફિનિટી ફોરમ ઓન 3rd ડિસેમ્બર. તાજેતરમાં 3 ડિસેમ્બરે આની ચર્ચા થઈ હતી, એટલા માટે આપણે માટે ઇમ્પોર્ટન્ટ છે. PM દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 3 અને 4 ડિસેમ્બરના આયોજન. 2 દિવસની આ ફોરમનું આયોજન છે. કાર્યક્રમનું આયોજન તો કે મુખ્ય એનો ઉદ્દેશ્ય શું છે કે કઈ રીતે કામ કરશે, એ દરેક વસ્તુ આપને ફ્રેન્ડ્સ આ આઈડિયા હોવો જોઈએ. ત્રણ જોડાયેલા છે કે કયા 3? તો કે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર, ગિફ્ટ સિટી ગાંધીનગર અને બ્લુમબર્ગ. આ ત્રણેય આમાં જોડાયેલા છે. એ ત્રણેયના નામ યાદ રાખવા ફ્રેન્ડ્સ કમ્પલસરી છે. કયું? ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર, ગિફ્ટ સિટી અને બ્લુમબર્ગ. આ ત્રણેય
શેમાં જોડાયેલા છે? તો કે ઇન્ફિનેટિવ ફોરમ છે એમાં ત્રણેય પાર્ટિસિપેટ છે. ફોરમનું પ્રથમ કાર્યક્રમ 70 દેશે ભાગ લેશે. ફોરમના પ્રથમ કાર્યક્રમમાં 70 દેશ ભાગ લેશે, પરંતુ તાજેતરમાં ઓમિક્રોન વેરિયન્ટના લીધે ફ્રેન્ડ્સ એક પણ દેશે ભાગ લીધો નહીં. કેટલા હતા? 70 દેશ. 70 માંથી એક પણ દેશ ઇન્ડિયામાં પાર્ટિસિપેટ થયો નહીં ઓમિક્રોનના ખતરાથી, કે ભાઈ અમે ત્યાં જઈશું ને અમને લાગી જશે તો, એટલા માટે. ત્યાર પછી છે નીતિ આયોગ, ઇન્વેસ્ટર ઇન્ડિયા, ફિક્કી, જે મુખ્ય ભાગીદાર કન્ટ્રી તરીકે કાર્યરત છે. નેસ્કોમ, નીતિ આયોગ, ઇન્વેસ્ટર ઇન્ડિયા, ફિક્કી અને નેસ્કોમ એ ભાગીદાર કન્ટ્રી તરીકે, ભાગીદાર કન્ટ્રી નહીં પરંતુ સંસ્થાન તરીકે ભાગીદાર સંસ્થા તરીકે કાર્યરત છે. શેમાં? ઇન્ફિનેટિવ ફોરમમાં. થોટ લીડરશિપ ફોરમ એને નામ પણ કહી શકાય. ઇન્ફિનેટિવ ફોરમ છે એને થોટ લીડરશિપ ફોરમ, કે એકબીજા અલગ અલગ સંસ્થાઓ છે એના લીડર ભેગા થાય અને નક્કી કરે કે ભવિષ્યમાં કઈ રીતે આપણે આગળ વધશું, ભવિષ્યના પડકારો કઈ રીતે આગળ વધશું, એનું મેનેજમેન્ટ કઈ રીતે કરશું, દરેક વસ્તુની બારીકીથી ચર્ચા કરવા માટેની એક લીડરશિપ ફોરમ તૈયાર કરવામાં આવી છે. અને કેટલા દિવસની છે ફ્રેન્ડ્સ? તો કે 2 દિવસની. ફ્રેન્ડ્સ, ઓમિક્રોન આવ્યો તો ઓમિક્રોન ગુજરાતમાં પહેલો કેસ ક્યાં નોંધાણો? તમારે કમેન્ટ બોક્સમાં ફ્રેન્ડ્સ કહેવાનું છે ગુજરાતમાં પ્રથમ કેસ ઓમિક્રોનનો કયા શહેરમાં નોંધાણો. એ આપને કરંટનો ટોપિક છે, ચર્ચાસ્પદ છે અને એક્ઝામ પર્સ્પેક્ટિવથી ઉપયોગી છે. ગુજરાતમાં પ્રથમ. મેં તમને કીધું હતું કે વિશ્વમાં પ્રથમ કેસ ક્યાં કન્ટ્રીમાં નોંધાણો એ તમને કીધું હતું, પરંતુ ગુજરાતમાં ક્યાં નોંધાણો એ તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 3 ડિસેમ્બર. 3 ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ઉજવાય છે. ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન વિથ ડિસેબિલિટી. ગુજરાત સરકારે એનો ઉદ્દેશ્ય શું છે? તો કે દિવ્યાંગ પ્રતિ વ્યવહારોમાં બદલાવ અને દિવ્યાંગને તેના અધિકાર માટે જાગૃતતા કરવા. દિવ્યાંગ ઘણીવાર એમ થઈ શકે સરે તો એવું લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિકલાંગ વચ્ચે દિવ્યાંગ ક્યાંથી આવ્યું? યસ ફ્રેન્ડ્સ, દિવ્યાંગ શબ્દ આપણે ભારતે આપેલો છે કે ભાઈ દિવ્યાંગ જે વ્યક્તિ ફિઝિકલ સ્ટેબલ નથી, એટલે કે એને કોઈ ખટખાપણ છે, એ વ્યક્તિને વિકલાંગ કહીને એનું અપમાન કરી એવું લાગે છે. એટલા માટે હવે એના માટે આપણે એક શબ્દ સારો આપ્યો કે દિવ્યાંગ. એના માટે સ્કીમ બહાર પાડવામાં આવશે તો પણ આપણે એમાં દિવ્યાંગનો ઉલ્લેખ જ કરશું, વિકલાંગનો નહીં કરી. યાદ રાખવાનું. બદલાવ, લોકોના વ્યવહારમાં બદલાવ લાવવા માટે આ દિવસની ઉજવણી થાય છે કે લોકો છે એ દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ રાખે અને સમાનુભૂતિ રાખે. સહાનુભૂતિ અને સમાનુભૂતિ દિવ્યાંગો પ્રત્યે રાખે અને લોકોને જાગૃત કરવાની અને અધિકારો પ્રત્યે જાગૃત કરવાની જરૂર છે. કોના? દિવ્યાંગોને. એનો અધિકાર છે કે સમાજમાં યોગ્ય સ્થાન મેળવવું, જીવન જીવવાનો અધિકાર છે. દરેક એના ફંડામેન્ટલ જે બંધારણીય રાઇટ આપ્યા છે, દરેક વ્યક્તિને સમાન છે. દિવ્યાંગ હોય કે વ્યવસ્થિત એથ્લેટ પ્લેયર હોય, દરેકને સમાન અધિકાર છે. ત્યાર પછી જોઈએ તો કે 1981 વિકલાંગ વ્યક્તિઓનું આંતરરાષ્ટ્રીય દિન તરીકે જાહેર. યુનાઇટેડ નેશન દ્વારા 1981 વર્ષને
1981ના વર્ષને દિવ્યાંગો માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. ફ્રેન્ડ્સ, અહીંથી ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તમને આ ન પૂછે તો આ પૂછી લે, અને બધું પૂછવું હોય તો સેન્ટેન્સ ફોર્મ તો એની આગળ છે જ. ક્લાસ 1-2માં તો સેન્ટેન્સ ફોર્મ લઈ લઈએ. એક સેન્ટેન્સ 3 ડિસેમ્બર લઈ લઈએ, એક યુનોવાળું લઈ લઈએ, એનો ઉદ્દેશ્ય લઈ લઈએ. દરેક વસ્તુ એ કવર કરી શકે છે. આપણે બારીકેથી એક પણ ટોપિકને મૂકશું નહીં. વિશ્વનો સૌથી મોટો અદ્રશ્ય લઘુમતી સમુદાય. ફ્રેન્ડ્સ, વિશ્વનો સૌથી મોટો અદ્રશ્ય લઘુમતી સમુદાય તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કેમ કે વિશ્વની આબાદી કેટલી? તો કે 7 અબજ કરતા વધુ. 7 અબજ કરતા વધુ એટલે કે પ્લસ. તેમાંથી 15% દિવ્યાંગ લોકો છે. કોઈને કોઈ શારીરિક ખોડખાપણ ધરાવતા લોકો વિશ્વમાં આટલા વસે છે, પરંતુ આપણે એને હાસ્યામાં ધકેલી દીધા છે. ફ્રેન્ડ્સ, એ રીતે થવું ન જોઈએ. એ લઘુમતી સમુદાયનો હક એને પ્રાપ્ત થવો જોઈએ. અદ્રશ્ય લઘુમતી સમુદાય એને યોગ્ય હરોળમાં લઈ આવવાની જરૂર છે. આપણે ઘણીવાર અનામત મળતી હોય ગવર્મેન્ટ એક્ઝામમાં લઘુમતીઓને અથવા કોઈ ખોડખાપણ ધરાવતા દિવ્યાંગોને, ત્યારે આપણે એમ થતું હોય છે કે એને અનામત. ફ્રેન્ડ્સ, એ અલગ ક્રાઇટેરિયા ફૂલફિલ કરે છે, એટલા માટે એને અનામત મળે છે. એમાં કંઈ આપણે મૂંઝાવાની જરૂર ન હોય. તમે શારીરિક રીતે સક્ષમ છો તો તમે કોમ્પિટ કરીને પણ એ રીતે સ્થાન મેળવી શકો છો. 2011ની વસ્તી મુજબ ભારતમાં 2.21% લોકો પીડિત છે. શેના? વિકલાંગતા અને અથવા દિવ્યાંગ. 2011ની વસ્તી પ્રમાણે, પરંતુ અત્યારે 2021 દશકા પછી જોઈએ તો એ આંકડો વધેલો છે. ફ્રેન્ડ્સ, ઘટ્યો નથી. 2015માં PM મોદી દ્વારા જાહેર કરેલો વિકલાંગ શબ્દનો ઉપયોગ કરાશે. ક્યારે જાહેર થયો? ફ્રેન્ડ્સ, યર ખાસ યાદ રાખવાનું છે. 2015માં આ શબ્દનો પ્રથમવાર ઉલ્લેખ કર્યો હતો. કોના દ્વારા? PM મોદી દ્વારા. કે વિકલાંગો માટે હવે દેશમાં દિવ્યાંગ શબ્દ વાપરવામાં આવશે. એ મુજબ જ્યારે 2020માં ફોર્મ ભરાણી હતી દિવ્યાંગોની, અને એને પ્રમાણપત્રો અને એવોર્ડ એનાયત થતા હતા, ત્યારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ કીધું હતું કે ભાઈ, દિવ્યાંગ છે ઇન્ટરનેશનલ લેવલે જે આપણે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ ઉજવીએ છીએ એની જગ્યાએ દિવ્યાંગ શબ્દનો ઉલ્લેખ કરવો, એવું એને સૂચન કર્યું હતું. કોને? ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ. ત્યાર પછી છે ફ્રેન્ડ્સ કે ભાઈ, UN દ્વારા 3 ડિસેમ્બર 1992થી જાહેર કરાયો છે. UN ક્યારે જાહેર કર્યું? તો કે 3 ડિસેમ્બર આપણે આપેલું છે. 3 ડિસેમ્બર 1992 UN મહાસભાએ 3 ડિસેમ્બર 1992થી આંતરરાષ્ટ્રીય વિકલાંગતા દિવસ ઉજવવાનું શરૂ કર્યું છે. આપણે ક્વેશ્ચન એ થવો જોઈએ ફ્રેન્ડ્સ કે UN દ્વારા 1981નું વર્ષ વિકલાંગતા દિવસ તરીકે ઉજવ્યું, પરંતુ 3 ડિસેમ્બર 1992થી એને શરૂ કર્યું. એ બંને ડિફરન્સ છે ફ્રેન્ડ્સ. ઘણીવાર તમને એવું પૂછે કે 1981થી શરૂ કર્યું. ના, 1992થી શરૂ કરેલું છે. ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી આગળ જોઈએ તો કે ટ્રિપ્સ એગ્રીમેન્ટ. આ શું છે ફ્રેન્ડ્સ? ટ્રિપ્સ એગ્રીમેન્ટ તાજેતરમાં ફ્રેન્ડ્સ ચર્ચામાં રહ્યા. ટ્રિપ્સ એગ્રીમેન્ટ શું છે એવો તમને ક્વેશ્ચન પૂછી શકે ડાયરેક્ટ. તો તાજેતરમાં ઓમિક્રોન વાયરસથી ગભરાઈને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO દ્વારા 12મું મંત્રી સ્તરીય સંમેલન થવાનું હતું. એ ઓમિક્રોન વાયરસના
કારણે બંધ રહ્યું. ઓમિક્રોન વાયરસના કારણે તાજેતરમાં જે સંમેલન થવાનું હતું બંધ રહ્યું, એ પણ ચર્ચાનો વિષય થઈ ગયો. એમાં શું ટોપિકની ચર્ચા થવાની હતી? તો મત્સ્યપાલન સબસિડી અને સમજૂતી અને કોવિડ-19 અંગેના એગ્રીમેન્ટ, મત્સ્યપાલનની સમજૂતી એટલે કે એના સબસિડી માટે જે વૈશ્વિક લેવલે એક ટ્રેડ માટેની, વ્યાપાર માટેની એક સમજૂતી થવાની હતી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક વ્યાપાર માટેનું જ સંગઠન છે. ટ્રીપ્સનું પૂરું નામ શું છે ફ્રેન્ડ્સ? The World Trade Organization on Trade Related Aspect of Intellectual Property Right. Repeat friends. Trade Related Aspect of Intellectual Property Right. એનું પૂરું નામ છે ફ્રેન્ડ્સ. ટ્રીપ્સ એક બૌદ્ધિક સંપદા માટે સૌથી મોટું સમજૂતા છે. ટ્રીપ્સ છે તો એમાં શું શું ઇન્ક્લુડ થશે? તો કે ટ્રેડ, અહીંયા આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ. પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઔદ્યોગિક ડિઝાઇન, દરેક વસ્તુ ફ્રેન્ડ્સ આમાં ઇન્ક્લુડ થશે. એ આપણે જોવાનું રહેશે કે ભાઈ એને કવર કરી લેવાની રહેશે. એની બહુપક્ષીય સમજૂતી છે. બહુપક્ષીય એટલે કે એકથી વધારે લોકો વચ્ચે સમજૂતી. આમાં એકથી વધારે કન્ટ્રી આવશે કે ઇન્ટરનેશનલ લેવલનું છે, એટલે કે બૌદ્ધિક સંપદા માટેનું સૌથી મોટું વિશ્વનું સંમેલન છે. સમજૂતી છે ટ્રીપ્સ. 1 જાન્યુઆરી 1995 થી પ્રભાવિત છે. શું? ટ્રીપ્સ 1 જાન્યુઆરી 1995 થી પ્રભાવિત છે અને 2021માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને સાર્વજનિક સ્વાસ્થ્ય પર દોહા ઘોષણા પત્ર લાગુ પાડ્યું. આ શું છે ફ્રેન્ડ્સ? કે ભાઈ 2001 આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ પહેલી વાત તો યુપીએસસીમાં અને જીપીએસસીમાં બંનેમાં પૂછાઈ ગયો છે કે 2000 દોહા ઘોષણા, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા દોહા ઘોષણા પત્ર શેને રિલેટેડ છે, બહાર પાડવામાં આવ્યું છે તે. તો ફ્રેન્ડ્સ 2001માં સાર્વજનિક સ્વાસ્થ્ય માટે બહાર પાડવામાં આવ્યું હતું કે જ્યારે સાર્વજનિક સ્વાસ્થ્ય ખડાતું હોય, કોઈ પ્રોબ્લેમ થાય, મહામારી જેવી, કોરોના જેવી સમસ્યા આવે, ત્યારે જે તે વ્યક્તિ દ્વારા પેટર્ન કરેલી કોઈ પણ વસ્તુ સરકાર
એને સર્ટિફાઈડ કરીને બીજા વ્યક્તિને પણ આપી શકે છે, એને સર્ટિફિકેટ આપી શકે છે અને મંજૂરી આપી શકે છે. એના માટે આ ચર્ચામાં છે કે એવું નથી કે ભાઈ સિપ્લા કંપની છે એને કોઈ દવા બનાવી, એ જ દવા બીજી કંપની ન બનાવી શકે એવો રૂલ્સ છે કે પેટર્ન એને લીધા પછી 10 વર્ષ ન બનાવી શકે. પરંતુ ફ્રેન્ડ્સ, જ્યારે મહામારી જેવી સિચ્યુએશન હોય ત્યારે ગવર્મેન્ટ એને 2021ના દોહા ઘોષણાપત્ર દ્વારા એને છૂટછાટ આપવી પડે છે કે ભાઈ અન્ય કંપનીને પણ બનાવવાની મંજૂરી આપવી પડે છે, સર્ટિફિકેટ આપવું પડે છે. ત્યાર પછી જોઈએ તો કે ભારતમાં પેટર્ન કાયદો શરૂઆત ક્યારે થઈ અને ઉત્તરોત્તર એનો વિકાસ કઈ રીતે થયો એ જોઈએ. પ્રથમ જોઈએ ફ્રેન્ડ્સ તો કે પહેલો કાનૂન 1856માં શેનો? ભારતમાં પ્રથમ કાયદો પેટર્ન માટેનો 1856માં આવ્યો. ત્યાર પછી તો કે ભારતીય પેટર્ન અને ડિઝાઇન અધિનિયમ 1911 અને 56માં આવ્યો તો ડાયરેક્ટ 57-58માં આ રદ થઈ ગયો. ત્યાર પછી 1911 આવ્યો. સ્વતંત્રતા બાદ પેટર્ન અધિનિયમ 1970 આવ્યો, ત્યારે 1911 રદ થયો. ત્યાર પછી પેટર્ન અધિનિયમ 1999 અને વર્તમાનમાં એમાં સંશોધિત કરવામાં આવ્યું 5/5/2006. લાસ્ટ એનું સંશોધન એટલે એમાં સુધારા વધારા થયા છે. 5/5/2006ના એમાં ફેરફાર કરવામાં આવ્યા. આ સિક્વન્સ ફ્રેન્ડ્સ આપણે યાદ રાખવાની રહેશે કે ભાઈ 1856 પ્રથમવાર, ત્યાર પછી 1911, 1970, 1999 અને 2006. નેક્સ્ટ ટોપિક છે ફ્રેન્ડ્સ કે લોક લેખા સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી 2021 ને શતાબ્દી વર્ષ તરીકે ઉજવે છે. એટલા માટે ફ્રેન્ડ્સ ઉપયોગી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલિટિકલ બંધારણીય જોઈ તો પણ આપણા માટે ઉપયોગી છે. જે અહીંયા આપણે ઇમેજમાં દેખાઈ રહ્યું છે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી અને સંસદની ઇમેજ છે. ક્યારે આની ઉજવણી કરવામાં આવે છે ફ્રેન્ડ્સ તો કે 4-5 ડિસેમ્બરે 2 દિવસની સામૂહિક સમારોહ આયોજિત કરવામાં આવ્યો. 2 દિવસનો સમારોહ આયોજિત કરવામાં આવ્યો 4-5 ડિસેમ્બરના રોજ. 52 રાષ્ટ્રીય મંડળ દેશોને નિમંત્રણ આપવામાં આવ્યું. આ કયા દેશો ફ્રેન્ડ્સ? રાષ્ટ્રીય મંડળ દેશો એટલે કયા દેશો? રાષ્ટ્રીય મંડળ દેશો એટલે કે જે દેશો બ્રિટિશ સરકારની અંતર્ગત હતા, ત્યાર પછી એને સ્વતંત્રતા મળી એવા દેશો રાષ્ટ્રમંડળમાં જોડાયેલા છે. બ્રિટિશ સરકાર અંડરમાં કાર્યરત હતા એટલે શાસન બ્રિટન કરતું અને પછી એને સ્વતંત્ર કરી દીધા એવા દેશો રાષ્ટ્રમંડળમાં જોડાયેલા છે. એમાંના 52 દેશોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. પબ્લિક એકાઉન્ટ કમિટી સંસદના પસાર કરાયેલા સદસ્યોની સમિતિ છે. પબ્લિક એકાઉન્ટ કમિટી શું છે કે સંસદ દ્વારા પસાર કરાયેલા અથવા સંસદ દ્વારા પસંદ કરાયેલા સભ્યોની એક સમિતિ છે. એમાં કેટલા મેમ્બર હશે ફ્રેન્ડ્સ? તો લોકસભા અને રાજ્યસભા. લોકસભામાં હશે 15 પ્લસ રાજ્યસભાના 7, ટોટલ 22. 22 થી ક્યારે વધુ હશે નહીં સભ્ય. કેટલા ફ્રેન્ડ્સ? પબ્લિક એકાઉન્ટ કમિટીના 22 સભ્ય, લોકસભાના 15 અને રાજ્યસભાના 7 સભ્યો હશે. ત્યાર પછી જોઈએ તો ભારત સરકારના આવક અને ખર્ચનું પરીક્ષણ કરશે એટલે કે ધ્યાન રાખશે. એનું મુખ્ય કાર્ય શું તો કે ભારત સરકારે પૈસો ક્યાં વાપર્યો અને ક્યાંથી આવ્યો એ દરેકનું લેખાજોખા કરશે.
ભારત સરકાર પૈસો જ્યાં વાપરે એનું લખે, પૈસો આવ્યો એનું લખે, પછી ટોટલ મારે કે હવે કેટલા ખાધ પડી કે સરપ્લસ ત્યાં, એ દરેક વસ્તુની એ યાદ રાખશે. ત્યાર પછી ક્યારે એનું ગઠન કરવામાં આવ્યું, એટલે કે પબ્લિક એકાઉન્ટ કમિટી ક્યારે બની, તો કે 1921 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સ અંતર્ગત બનાવવામાં આવી છે. ફ્રેન્ડ્સ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમને એવું પૂછી લે કે પબ્લિક એકાઉન્ટ કમિટી કયા રિફોર્મ અંતર્ગત બનાવવામાં આવી છે. યસ ફ્રેન્ડ્સ, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ અંતર્ગત 1921 બનાવવામાં આવી છે. પ્રથમ સભાપતિ એના કોણ હતા કે W.M. હેલી. એના પ્રથમ સભાપતિ W.M. હેલી હતા. અને અત્યારે વર્તમાનમાં તો અધીર રંજન ચૌધરી. અધીર રંજન ચૌધરી છે વર્તમાનમાં પબ્લિક એકાઉન્ટ કમિટીના અધ્યક્ષ છે. ફ્રેન્ડ્સ, આપણે જરી વાર જિંદગી ગોટાળા ચડતી હોય કે ભાઈ આટલી બધી કમિટી આપણે કેમ યાદ રાખવી. બંધારણ છે તો બંધારણમાં કેટલી કમિટી છે, લોટ્સ ઓફ, કે ભાઈ કેટલા સભ્ય, કેટલા લોકસભાના, કેટલા રાજ્યસભામાં. પરંતુ જ્યારે ફ્રેન્ડ્સ કોઈ કમિટી કરંટમાં હોય અથવા એને રિપોર્ટ સોંપ્યો હોય, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ સમિતિ થઈ જાય છે. એ આપણે યાદ રાખવાની રહેશે. સંઘર્ષ તો ફ્રેન્ડ્સ જોશે જ. શોર્ટકટ જોતી હોય તો સફળતા બહુ લાંબી છે, અને પરંતુ તમારે હાર્ડ વર્ક સાથે સ્માર્ટ વર્ક બંને ભેગું કરીને કામ કરવું હોય તો સફળતા તમારા હાથમાં જ છે, તમારા કદમોમાં જ છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી ફ્રેન્ડ્સ કે વિશ્વ મૃદા દિવસ. વિશ્વ મૃદા દિવસ શું છે, શેના માટે ચર્ચામાં છે. ડિસેમ્બરમાં એની ઉજવણી થઈ. કઈ ડિસેમ્બર એ આપને ખબર હોવી જોઈએ. તો અહીં આપેલું જ છે ફ્રેન્ડ્સ, 5 ડિસેમ્બરના વિશ્વ મૃદા દિવસની ઉજવણી, વર્લ્ડ સોઇલ ડે. આ સોઇલ ડે છે એટલે કે સોઇલ ડે. મૃદા એટલે પછી પૈસાની વાત નથી આવતી, મૃદા કરી નાખતા ને એમાં. મૃદા દિવસ ક્યારે, તો કે 5 ડિસેમ્બર. એનો મુખ્ય ફ્રેન્ડ્સ હેતુ શું છે, તો કે ખેડૂતો અને સામાન્ય લોકોને માટીના મહત્વથી જાણકાર કરવા. માટીના મહત્વથી ફ્રેન્ડ્સ એનો હેતુ એ જ છે કે ભાઈ માટીની ઉપયોગિતા શું અને એમાં તમે સુધારો શું લઈ આવો, એના માટે અવેર કરવાનું મુખ્ય કાર્ય છે. કોનું, કે વિશ્વ મૃદા દિવસનું. આપણે ખબર જ છે કે અત્યારે પોલ્યુશનમાં અલગ અલગ ટાઈપના પોલ્યુશન છે. માટીનું પોલ્યુશન, હવાનું પોલ્યુશન અને પાણીનું પોલ્યુશન. અલગ અલગ પોલ્યુશન થતા હોય. એમાં સૌથી વધારે થતું હોય તો માટીનું પણ થાય છે. એ શેમાં, તો કે એગ્રીકલ્ચર સેક્ટરમાં વધી જાય છે, કે રાસાયણિક દવાનો, ખાતરનો છંટકાવ ઉપયોગથી એ પોલ્યુશન વધતું હોય છે કેમિકલના કારણે. 2002 આંતરરાષ્ટ્રીય મૃદા વિજ્ઞાન સંઘ દ્વારા એની ભલામણ કરવામાં આવી હતી. 2002 ફ્રેન્ડ્સ એની ભલામણ કરવામાં આવી. કોની, તો કે 5 ડિસેમ્બર તરીકે વિશ્વ મૃદા દિવસની ઉજવણી માટેની ભલામણ કરી હતી. ઉજવવાનું હજી શરૂ નહોતું થયું. ત્યાર પછી 2013 UN મહાસભા દ્વારા 5 ડિસેમ્બરને જાહેર કરાયું. 2002 એને ભલામણ કરી હતી. ત્યાર પછી 2013 UN મહાસભા દ્વારા એને જાહેર કરવામાં આવ્યું કે ભાઈ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે FAO, એના અંતર્ગત એને જાહેર કર્યું. અને પ્રથમ જે આયોજિત થયું 2014. તમને ક્વેશ્ચન ફ્રેન્ડ્સ પૂછી લે કે વિશ્વ મૃદા દિવસની શરૂઆત ક્યારે થઈ, તો કે 2014. એને જાહેર ક્યારે કરાયું, તો કે 2013. બંને યર ડિફરન્સ છે,
એટલા માટે આપણે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી એની સાથે જોઈએ તો સોઇલ હેલ્થ કાર્ડ, જે ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા કાર્યરત છે કે ચર્ચામાં છે ને અમલમાં મૂકવામાં આવ્યું છે. એ શું છે? 2015 શરૂ છે, એટલે છેલ્લા 6 વર્ષ ત્યાં માર્કેટમાં આવેલું છે. સોઇલ હેલ્થ કાર્ડ ફ્રેન્ડ્સ 21 એના કન્ટેન્ટ છે કે ભાઈ સોરી એના 12 કન્ટેન્ટ છે. સોઇલ હોય એના 12 અલગ અલગ પોષક તત્વો છે, એની જાણકારી માટેનું એક હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે કે કોઈ ખેડૂત છે એ સોઇલનો નમૂનો લઈ આવે, લેબોરેટરીમાં આપે, લેબોરેટરી દ્વારા એમાં તપાસ કરવામાં આવે કે કયા કયા કન્ટેન્ટ એ સોઇલમાં છે, યુરેનિયમ, ફોસ્ફરસ, મેગ્નેટ, અલગ અલગ કયા કયા કન્ટેનો એમાં છે. એ દરેક કન્ટેનની એમાં તપાસ કરીને એને એક કાર્ડ આપવામાં આવશે. એ કાર્ડ એને 3 વર્ષે પાછું લઈ આવવાનું, સોઇલનું પરીક્ષણ કરે. એ રીતે સોઇલનો સુધારો થશે ફ્રેન્ડ્સ, અને એની ગુણવત્તા પણ વધતી જશે. સેકન્ડ, ઉત્પાદકતા વધશે. સોઇલની ઉત્પાદકતા વધશે અને એની ગુણવત્તા પણ વધશે. અને ખેડૂતને સેકન્ડ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એનો ખર્ચ ઘટી જશે. કે સૌથી વધારે ખેડૂતને જો ખર્ચ થતો હોય તો કે રાસાયણિક દવાઓનો છંટકાવ અને ખાતરમાં વધુ ખર્ચ થાય છે. જે ખેડૂત હશે એને વ્યવસ્થિત ખબર હશે કે સૌથી વધારે ખેડૂત કેમાં મૂંડાય છે. તો એ 2 સેક્ટર છે કે રાસાયણિક દવાઓ અને ખાતરમાં. આટલું ફ્રેન્ડ્સ આમાં યાદ રાખવાનું કે વિશ્વ મૃદા દિવસ 5 ડિસેમ્બરે ઉજવાય છે. 2013 UN દ્વારા એને 5 ડિસેમ્બરને જાહેર કરવામાં આવી હતી. એનો મુખ્ય હેતુ શું છે? ખેડૂતોને અને સામાન્ય લોકોને માટેની મહત્વ વિશે જાણકાર કરવા. પ્રથમ એનું ક્યારે ઉજવણી થઈ? તો કે 2014 પ્રથમ ઉજવણી. અને
ઇન્ડિયામાં શરૂ કરેલ સોઇલ હેલ્થ કાર્ડ 2015માં શરૂ કરવામાં આવ્યું છે. એની થીમ શું છે ફ્રેન્ડ્સ? તો કે હેલ્થ સોઇલ સેલિનેશન બૂસ્ટ સોઇલ પ્રોડક્શન. જમીન છે એમાંથી સેલિનેશન એટલે કે ક્ષારતાને દૂર કરવી અને સોઇલના પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી. આપણે કચ્છની સોઇલ જોઈ લો ફ્રેન્ડ્સ, તો કે એમાં ક્ષારતા એટલે કે જ્યારે મીઠાવાળું પાણી હોય તો એનું ક્ષારતા વધી જાય છે. એ ક્ષારતાને દૂર કરીને એ જમીનને ફળદ્રુપ બનાવવાનું મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. આ 2021ની થીમમાં આવે છે ફ્રેન્ડ્સ. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ. આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ક્યારે ઉજવાય છે ફ્રેન્ડ્સ? તો કે આંતરરાષ્ટ્રીય બેંક દિવસની ઉજવણી 4 ડિસેમ્બરના રોજ થાય છે. યુએન સામાન્ય સભામાં 2019માં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. યુએન સામાન્ય સભામાં 2019માં પ્રસ્તાવ રજૂ કર્યો કે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ તરીકે ઉજવવી જોઈએ, કે વિશ્વની દરેક બેંકને એક માળખાકીય અંદર આવરી લેવામાં આવે. ઇમેજમાં ફ્રેન્ડ્સ દેખાઈ રહ્યું છે ઇન્ટરનેશનલ ડે ઓફ બેંક 4 ડિસેમ્બર 2021. ત્યાર પછી આરબીઆઈની સ્થાપના જોઈએ એની સાથે. તો કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો કે આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં. પરંતુ ફ્રેન્ડ્સ તમને એવું પૂછે કે આરબીઆઈ અધિનિયમ ક્યારે આવ્યો? તો કે 1934માં. આરબીઆઈ અધિનિયમ 1934માં, પરંતુ આરબીઆઈની સ્થાપના 1935માં. ગવર્નર એના તાજેતરમાં કોણ છે? તો કે શક્તિકાંત દાસ એના ગવર્નર છે. તાજેતરમાં 12 નેશનલાઇઝ બેંક કાર્યરત છે. નેશનલાઇઝ એટલે ગવર્મેન્ટ અધિકૃત બેંક, સરકારી બેંક આપણે એને કહી શકીએ છીએ. એની ઉપર ભરોસો આપણે વધારે આવે. આઈસીઆઈસી છે તો એ પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક છે. અને સરકારી ક્ષેત્રની જોઈએ તો એસબીઆઈ સૌથી મોટી બેંક છે. તો આમાં સૌથી વધારે આપણે ભરોસો આવતો હોય તો એસબીઆઈ ઉપર આવે. એવી 12 બેંકો નેશનલાઇઝ બેંકો છે ફ્રેન્ડ્સ. પરંતુ જ્યારે બેન્કિંગમાં રેગ્યુલેટરમાં સુધારા વધારા થતા હતા ત્યારે 14 બેંકો 1969માં વધારો કરાયો એટલે નેશનલાઇઝ કરવામાં આવી હતી. ત્યાર પછી 6 બેંકો 1980માં થઈ. એવી અલગ અલગ 20-21 બેંકો થઈ ગઈ. પછી સરકારે અત્યારે ઘટાડવાની શરૂ કરી કે ભાઈ જે બેંકો છે એને મર્જ કરી દો. વિજય બેંક છે એને ઇન્ડિયન બેંકમાં મર્જ કરી દો. અલગ અલગ બેંકો છે એને મર્જ ચાલુ થઈ ગયા. હવે મર્જ ચાલુ થઈને પછી પાછી બહાર આવી ગઈ કે કોઈ બેંક છે ખોટ કરતી હોય, એમાં દેવું વધી ગયું હોય અને ડૂબવાની તૈયારી હોય ત્યારે સરકાર મર્જ કરી દે કે ભાઈ કોઈને નુકસાન થવું ન જોઈએ. અમારો ઉદ્દેશ્ય એ જ છે. એ માટે એને શરૂ કરેલું હતું. ત્યાર પછી ફ્રેન્ડ્સ આરબીઆઈ છે તો આરબીઆઈનું મુખ્ય કાર્ય શું છે? આરબીઆઈ કઈ રીતે કામ કરે, એનું મુખ્ય કાર્ય શું, એનું આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો આરબીઆઈ છે એ બેંકોની બેંક તરીકે ઓળખાય છે. એ આપને ખબર જ છે. જ્યારે કોઈને જરૂર પડે ત્યારે નાણાં કોની આગળથી લે? તો કે આરબીઆઈ આગળથી. એ વાણિજ્ય બેંક હોય કે કોઈ પણ હોય. ત્યાર પછી આરબીઆઈ મોનેટરી પોલિસી બહાર પાડે છે, રાજકોષીય નીતિ. એમાં શું હોય? આરબીઆઈ અલગ અલગ રેટ બહાર પાડે છે કે સીઆરઆર ને
SLR, તો એ શું છે? CLR SLR, CLR અને SLR. CLR એટલે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, સોરી યસ, SLR એટલે કેશ રિઝર્વ રેશિયો, CRR, અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. એ બે ટાઈપના રેશિયો આવે છે ફ્રેન્ડ્સ. એમાંના SLR કોણ રાખે અને CRR કોણ રાખે? કેશ રિઝર્વ રેશિયો રિઝર્વ વચ્ચે આવે તો કે રિઝર્વ બેંક રાખશે. રિઝર્વ બેંક કઈ તો કે RBI. કયા સ્વરૂપમાં તો કે કેશ સ્વરૂપમાં. આગળ કેશ આવ્યું છે. SLR સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કોણ રાખશે તો કે બેંક રાખશે. કયા સ્વરૂપમાં તો કે કેશ, ગોલ્ડ, જીસેક એટલે ગવર્મેન્ટ સિક્યુરિટી, અલગ અલગ સ્વરૂપમાં રાખી શકે. પછી ફોરેન કરન્સી, આ અલગ અલગ સ્વરૂપમાં રાખી શકે છે. આ ઇકોનોમીનો ફ્રેન્ડ્સ ટોપિક થઈ શકે કેમ કે બેન્કિંગ સાથે સંકળાયેલો છે. ત્યાર પછી અલગ અલગ રેટ આવે કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF, આ રીતના અલગ અલગ આવતા હોય. પછી OMO, આ બધા પર્સેન્ટેજમાં ઉત્તરોત્તર ચડાવો અને ઘટાડો પણ થતો હોય છે, વધે અને ઘટે. ઈ પર્સેન્ટેજ પણ આપણે ઇકોનોમી ડિપેન્ડ કરે છે. ઇકોનોમીના આધારે જ એમાં ફેરફાર થતો હોય છે કે ભાઈ મને મજા આવી અથવા RBIના ગવર્નરને મજા આવી, સરકારને મજા આવી, ફેરફાર કરી દીધો, એવું નથી હોતું. એ ક્વાર્ટરલી હોય છે, ક્વાર્ટરલી ચેન્જ થાય, ઘણીવાર ન પણ થાય. એ ગવર્મેન્ટ રેપો રેટ એટલે શું? રેપો રેટ એટલે ફ્રેન્ડ્સ કોઈ પણ બેંક જ્યારે રિઝર્વ બેંક આગળથી નાણાં ઉછીતા મેળવે છે, બેંકોની આગળથી મેળવે, બેંક મેળવે છે RBI આગળથી, ત્યારે રેપો રેટ આવશે. પરંતુ RBI જ્યારે બેંક પાસેથી મેળવે ત્યારે રિવર્સ રેપો રેટ. RBI જ્યારે બેંક પાસેથી નાણાં મેળવે ત્યારે રિવર્સ રેપો રેટ કહેવાય છે. બંનેનું ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે, પરંતુ એક ફિક્સ છે કે ભાઈ જે રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ હંમેશા માટે ઓછો હશે. કે ભાઈ આનો 2.25 છે તો આનો 2.00, આ રીતે હંમેશા ઓછો હશે, વધારે ક્યારેય નહીં હોય. ત્યાર પછી MSF, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, એ શું છે તો કે જે વાણિજ્ય બેંકોને પૈસાની જરૂર પડી તેની કોલેટરલ સિક્યુરિટી હોય એના 1% જેટલી એને RBI સહાય કરે છે. એ રેટ રેપો રેટ કરતાં વધુ હશે અને બેંક રેટની સમકક્ષ હશે. ત્યાર પછી ઓપન માર્કેટ ઓપરેશન, OMO, ઓપન માર્કેટ ઓપરેશન એ શું તો કે જ્યારે માર્કેટમાં પૈસાનો ફુગાવો વધી ગયો અથવા પૈસાની ઘટ પડી ત્યારે ડાયરેક્ટ ડાયલિંગ કરવા માટે RBI સરકાર દ્વારા એને ઓપન માર્કેટ ઓપરેશન કહીએ છીએ કે ભાઈ માર્કેટમાં અત્યારે પૈસાની વધુ ફુગાવો છે, પૈસા કોથળા મોઢે બધા લઈ જતા હોય, એવા ટાઈમે RBI દ્વારા સરકાર છે એ જે સિક્યુરિટી બહાર પાડે, ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડે, એ સિક્યુરિટી પબ્લિકને દે, એના બદલામાં એ નાણાં લઈ લે અને ફિક્સ ટાઈમે એને પાછી આપી દે. માર્કેટમાં પૈસાનું ઇન્ફ્લેશન ઘટાડવા માટેના આ સોર્સ છે. ફ્રેન્ડ્સ, આમાં આટલું મુખ્ય આપણે આ ટોપિકમાં જોઈએ. ત્યાર પછીનો ટોપિક છે એમાં જોશું કે ભાઈ
બેન્કિંગ સેક્ટર સાથે કઈ કઈ વસ્તુ જોડાયેલી છે આમાં એકવાર નજર મારી દે ઉપર ચલી કે આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ક્યારે ઉજવાય છે તો કે 4 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. યુએન મહાસભા દ્વારા 2019માં એનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. તો આરબીઆઈની સ્થાપના ક્યારે? આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં, પરંતુ એનો આરબીઆઈ અધિનિયમ પૂછે તો 1934. તાજેતરના ગવર્નર્સ કોણ તો કે શક્તિકાંત દાસ. વર્તમાનમાં કેટલી નેશનલાઇઝ બેંક છે તો કે 12. પરંતુ જ્યારે નેશનલાઇઝ બેંકોનું ગઠન થતું હતું ત્યારે પ્રથમ 14 બેંક 1969માં બનાવવામાં આવી. ત્યાર પછી 6 બેંક 1980માં બનાવવામાં આવી. 21-22 બેંકો થઈ ગઈ. પછી તાજેતરમાં છેલ્લા 2-4 વર્ષથી ભારત સરકારે એનું મર્જરાઇઝેશન શરૂ કરી દીધું કે એક બેંક છે એમાં બીજી બેંક એડ કરી દઈએ અથવા બીજી 2 એમાં એડ કરી દઈએ, એવી રીતે મર્જ કરી દેવામાં આવી. વર્તમાનમાં 12 રહી. ત્યાર પછી આરબીઆઈ આપણે જોયું કે આરબીઆઈ શું કામ કરે તો કે બેંકોની બેંક તરીકે કામ કરે છે અને લોન આપવાનું કામ કરે છે. એમાં 2 ક્રાઇટેરિયા હોય છે, 2 ફંડ હોય છે, એક એસએલઆર અને સીઆરઆર. સીઆરઆર કોણ રાખે તો કે કેશ રિઝર્વ રેશિયો. રિઝર્વ શબ્દ વચ્ચે આવ્યો તો કે આરબીઆઈ રાખે. આરબીઆઈ કયા ફોર્મમાં રાખે તો કે કેશ આવ્યું, કેશ ફોર્મમાં રાખશે. ત્યાર પછી એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એ કોણ રાખે તો કે બેંક રાખે. કયા ફોર્મમાં રાખે? એ કેશમાં રાખે, ગોલ્ડમાં રાખે, ફોરેન કરન્સી રાખે અને જી સિક્યોરિટી દરેકમાં રાખશે. ત્યાર પછી અલગ અલગ રેટ આપણે જોયા તો કે રિવર્સ રેપો રેટ, MSF, OMO, એ દરેક વસ્તુ આપણે જોઈ કે રિવર્સ રેપો રેટ એટલે શું તો કે રેપો રેટ એટલે જ્યારે આરબીઆઈને નાણાંની જરૂર પડી ત્યારે બેંક આગળથી એ લેશે, એને રેપો રેટ કહેવાય. પરંતુ જ્યારે આરબીઆઈને જ્યારે નાણાંની જરૂર પડે અને બેંકો પાસેથી લે એ રિવર્સ રેપો રેટ, પરંતુ બેંકોને જ્યારે જરૂર પડે અને આરબીઆઈ પાસેથી નાણાં લે એ રેપો રેટ. MSF માર્જિન એક્સટેન્ડિંગ ફેસિલિટી વાણિજ્ય બેંકો માટે કાર્યરત છે. અને OMO શું છે કે ઓપન માર્કેટ ઓપરેશન. ત્યાર પછી ફ્રેન્ડ્સ એક્વિવેરન્ટ એ શું છે તો ફ્રેન્ડ્સ એ એક એક્સરસાઇઝ છે કયા કન્ટ્રી વચ્ચે તો કે ભારત અને માલદીવ વચ્ચેની એક મિલિટરી એક્સરસાઇઝ છે એક્વિવેરન્ટ. એ યાદ રાખવાનું છે. અને કેટલામી તો કે 11મું એનું સંસ્કરણ છે. 11મી આયોજિત થયું હતું ભારત અને માલદીવ વચ્ચે. ઇન્ડો માલદીવ એક્સરસાઇઝ જે આપણા સૈન્યમાં જોવા મળી રહ્યા છે ફ્રેન્ડ્સ. જમીન અને દરિયાઈ સુરક્ષા માટેનું છે. ઓનલી દરિયાઈ નહીં અને ઓનલી જમીનની બંને વસ્તુ આમાં સાથે લેવામાં આવી છે, એ આમાં યાદ રાખવાનું રહેશે ફ્રેન્ડ્સ. આતંકવાદના ખાત્માની જાળવણા અને નાબૂદી માટે. આતંકવાદને કઈ રીતે નાબૂદ કરવા એ માટે આ કાર્યરત રહેશે. કેમ કે ભાઈ જે આપણું ઇન્ડિયન ઓશન છે ફ્રેન્ડ્સ, એમાં આતંકવાદનો ફેલાવો જે થતો હોય એ માલદીવ અને ઇન્ડિયા દ્વારા એક્સેસ કરીને એનું પ્લાનિંગ કરવામાં આવશે કે ભાઈ તમારા કન્ટ્રીની આજુબાજુ કઈ હોય એવું પ્રોબ્લેમ આતંકવાદીઓનો, તમે અમને જાણ કરો, અમે તમને જાણ કરશું. અને બંને મળીને કામ કરી એ રીતે આ કાર્ય થશે. ત્યાર પછી એક્સરસાઇઝ તો કરી, પરંતુ એના સિવાય શું કર્યું એને તો કે રક્ષા સહયોગ માટે અલગ અલગ સમજૂતા કર્યા. સાંસ્કૃતિક તેમજ ખેલકૂદના કાર્યક્રમનું આયોજન કર્યું. સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમનું આયોજન કર્યું કે ભાઈ ત્યાં બધા બેટ ને દડો હતા, બધા રમવા માંડ્યા. પછી ક્યારેક કબડ્ડી ચાલુ કરી. એવા અલગ અલગ ખેલકૂદનું આયોજન કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું. નામ યાદ રાખજો ફ્રેન્ડ્સ. એક્વિવેરન્ટ કોની વચ્ચે તો કે ભારત અને માલદીવની વચ્ચે કાર્યરત છે. કેટલામું સંસ્કરણ તો કે 11મું. જમીન અને દરિયાઈ સુરક્ષા બંને માટે કાર્ય કરશે. રક્ષા માટે
સહાય કરવાનું અને આતંકવાદીઓને નાબૂદ કરવા માટે આ કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, આજના ટોપિક આપણે અહીંયા જ સ્ટોપ રાખીએ છીએ. ફરી આપણે નવા ટોપિક સાથે મળીએ. એ પહેલાં આપણે જોશું કે ભાઈ અવારનવાર અત્યારે રવિવાર છે, સન્ડે, ત્યારે 12 તારીખે પછી કોન્સ્ટેબલની PSIની એક્ઝામ ફિઝિકલ ચાલુ થઈ ગઈ છે. એટલે ઘણાને એમ થતું હશે કે સર મારે ટાઈમ નથી રહેતો વાંચવાનો, પરંતુ તમારા માટે એક સુવર્ણ તક છે કે આપણા માટે ઓનલાઈન આ વિડીયો છે કે ગમે ત્યારે આપણે જોઈ શકીએ છીએ. એટલે તમારા જે ટાઈમ મળે ફ્રી ટાઈમે તમે ઓનલાઈન યુટ્યુબ દ્વારા જોઈ શકો છો. કે એવું નથી કે હું ડેઈલી ક્યારે ટાઈમ આપું, એ 5 થી પછી પણ તમે જોઈ શકો છો. હેડ ક્લાર્ક અત્યારે એક્ઝામ આવી રહી છે, તો મેં કરંટ અફેર્સ 100% પૂછાશે, જેવું નથી કે નહીં પૂછાય. ચાલો હવે ચર્ચા વધુ નહીં કરતા આજનો ટોપિક અહીંયા આપણે પૂરો કરીએ. અસ્તુ.